હેલો ફ્રેન્ડ, રાધે રાધે। રાધિકા કિચનમાં આપનું સ્વાગત છે। આજે હું બનાવવાની છું લસણીયો ઓળો। તેના માટે મેં રીંગણા લઈ લીધા છે અને આદુ અને લસણ, જાજુ લસણ લેવાનું, તે મેં ખાંડી નાખ્યું છે અને આ બાજુ મારા રીંગણા પણ શેકાવા મૂકી દીધા છે મેં। તૈયાર થઈ ગયો છે, તેને હવે થોડુંક મીઠું ભેળવી દઈશું એટલે કડવાશ ન થાય, વઘારવામાં થોડીક વાર લાગે ને તો। હવે આપણે તેલ લેશું, પ્રમાણ વધારે લેવાનું થોડુંક। એકલા લસણથી જ આપણે બનાવી, ડુંગળી કે ટમેટા કોઈ વસ્તુ નહીં। આપણું તેલ આવી ગયું છે, તેમાં હિંગ નાખશું અને જીરું। અને આ જે જાજુ લસણ આપણે ખાંડીને રાખ્યું હતું તે નાખી દઈશું। આપણા લસણને સતાળી જાય એટલે આવી રીતે લાલ જેવું થઈ જાય ને સ્વાદ આમ સુગંધ આવવા મળે એટલે તરત આપણે આ શેકેલો ઓળો નાખી દઈશું। હળદર નાખશું, મરચું, ધાણા જીરું, હવે મિક્સ કરી લઈશું। થોડીક મરચાંની જરૂર લાગે છે તો થોડુંક મરચું નાખશું, તમે જે તીખું ખાતા હોય એ પ્રમાણે। અને થોડુંક આપણે મીઠું નાખશું, કારણ કે આપણે પહેલા થોડુંક નાખેલું જ હતું। અને આપણે સેજમથી ખાંડ નાખશું, કારણ કે તમને લોકોને ભાવે તો, પણ અમારે તો ખાંડ સિવાય એકે વસ્તુ નથી બનતી। આપણો ઓળો ચતાડાઈ ગયો છે, તમે જુઓ છો કેવો સરસ થયો। એમ ડુંગળી કે ટમેટા કોઈ વસ્તુ નથી આમાં। અને આપણે અડધું લીંબુ નીચી દઈશું અને ઉપરથી કોથમરી। આપણો ઓળો તૈયાર થઈ ગયો। તમે કેવી રીતે બનાવો તે કોમેન્ટ કરી જણાવજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો।